હવે એક સસ્તી પ્રસિદ્ધિ માટે કરીને એક ભાજપના હોદ્દેદાર દ્વારા આજે નિવેદન આપ્યું છે. મારે તો એમને કઈ જવાબ આપવો નથી, પણ લગભગ વાવ થરાદની અંદર મારા પરિવારનું છેલ્લા 60 વર્ષથી રાજકારણની અંદર છે. અને જો કોઈ ખોટી રીતે સંપત્તિ બનાવવાની વાત હોય કે વ્યાજની વાત હોય તો 60 વર્ષ સુધી આ વિસ્તારના લોકો આવા અત્યાચાર કોઈ દિવસ સહન ના કરે. આજથી 60 વર્ષ પછી પણ લોકોની અંદર એક મારા પરિવારની સ્વીકૃતિ છે, ક્યાંક અમારા પરિવારની માણસાઈના લીધે છે, અમારા સમાજની માણસાઈના લીધે છે. બાકી જાણે જોઈને સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમે સૌ પણ આનંદ પ્રકાશ બાપુમાં માનીએ છીએ. અમારા કોઈ પણ સારા કાર્ય થયા હોય તો હંમેશા આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદ લઈને થયા છે. અને બ્રહ્મ સમાજ પણ આનંદ પ્રકાશ બાપુમાં ખૂબ માને છે. ત્યારે જાણે જોઈને બે સમાજ વચ્ચે કઈ રીતે વર્ગ વિગ્રહ થાય એના માટે કરીને હું કઈક એવું નિવેદન આપું જેનાથી કોઈ રાજકોટ સમાજ મારા ઉપર કઈક એવું નિવેદન આપે એના લીધે વર્ગ વિગ્રહ થાય, ચૂંટણીમાં ફાયદો થાય, એના માટે કરીને આ આડકતી રીતે કાવતરું છે. આ ભાઈએ હું પેટા ચૂંટણી લડતો ત્યારે પણ આવું જ કાવતરું ઘડવાની કોશિશ કરી હતી કે હું રાજપૂત સમાજના છોકરાઓ જોડે માથાકૂટ કરો, એ મને મારે અને ઠાકોર સમાજ વિડીયો બનાવીને એનો વાયરલ કરે. પણ હું તો ઠાકોર સમાજને અભિનંદન આપું કે ના પડે એવા ચૂંટણી અમે અમારી રીતે લડશું, આવામાં તરકટ કરવા નથી. એટલે છેલ્લા 2 વર્ષથી કઈ રીતે સમાજો વચ્ચે વેરઝેર ઉભું થાય એના માટે પ્રયત્ન કરે છે. બ્રહ્મ સમાજ પણ ખૂબ સમજુ સમાજ છે, રાજપૂત સમાજ પણ ખૂબ સમજુ સમાજ છે. પણ આ ભાજપનો હોદ્દેદાર છે, એ મહત્વની વાત છે કે ભાજપના હોદ્દેદારે ભાજપની મિટિંગમાં જયારે આ નિવેદન આપ્યું છે ત્યારે હું તો કહું વાવ થરાદના લોકોને એટલી જ વિનંતી કરું છું કે મારા પરિવારે આ વિસ્તારની અંદર ખંતથી લોકોની સેવા કરી છે. મારા દાદા હેમાભાઈ ઉપર આને જે આક્ષેપ કર્યા છે એને તો હું કહું કે હેમાભાઈએ જો આ વિસ્તારના લોકોની સાચી સેવા કરી હોય તો આનો જવાબ લોકો 26મી તારીખે ઈવીએમ પર કોંગ્રેસ પાર્ટીને વોટ આપીને ભાજપને જવાબ આપશે કે ભાઈ આ વિસ્તારમાં હેમાભાઈએ શું સેવા કરી છે કે શોષણ કર્યુંનો જવાબ સમગ્ર વાવથરા જિલ્લાની અંદર લોકો, ખાસ કરીને રાજપૂત સમાજને વિનંતી કરું છું, સૌર સમાજને વિનંતી કરું છું. કદાચ અમે સામસામે ચૂંટણીઓ કોઈ પણ સમાજના લડ્યા છું, પણ ક્યારે કોઈ સમાજના વેરઝેર ઉભું થાય એવું મારા પરિવારના લોકોએ કામ નથી કર્યું. અને જે મારા દાદા ઉપર આ ખોટા ગંભીર આરોપ જે પોતાની હલકી પરિસ્થિતિ માટે કર્યા છે ત્યારે એનો જવાબ સમગ્ર સર્વ સમાજ 26મી તારીખે ઈવીએમ પર કોંગ્રેસ પાર્ટીને વોટ આપીને આ ભાઈને જવાબ આપશે. સાહેબ, કોઈ કાર્યવાહી કરવાના છો? હું આવા માણસોને મોટા કરવા માંગતો નથી. આની કાર્યવાહી લોકો કરશે. લોકો 26મી તારીખે આનો જવાબ આપીને કાર્યવાહી કરશે.